વિદ્યાર્થીઓ, હવે અગત્યનો મુદ્દો છે ડાયઝોનિયમ ક્ષાર. ડાયઝોનિયમ ક્ષાર છે તેની બનાવટ આપણે જોઈ હતી, છતાં ફરી વખત યાદ કરી લઈએ કે કોઈ પણ પ્રાથમિક એમાઇન ની પ્રક્રિયા નાઇટ્રસ એસિડ સાથે થાય, HNO2 નાઇટ્રસ એસિડ. ખરેખર નાઇટ્રસ એસિડ સીધો લેવામાં નથી આવતો, સોડિયમ નાઇટ્રાઇટ અને HCl લેવામાં આવે છે. બેલેન્સ માટે 2 મોલ કરું છું. તો પ્રાથમિક એમાઇનની નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા થતાં ડાયઝોનિયમ ક્ષાર મળે છે. RN2+ Cl- અને NaCl+ 2 મોલ H2O છૂટા પડે છે. હવે આ જે આલ્કિલ સમૂહ છે, R સમૂહ છે, તે આલ્કિલ સમૂહ અથવા તો એરાઇલ સમૂહ હોઈ શકે છે. જેમ કે અહીં તમે મિથાઇલ કે ઇથાઇલ સમૂહ લ્યો તો મિથાઇલ કે ઇથાઇલ ડાયએઝોનિયમ ક્લોરાઇડ, અને જો અહીં તમે ફિનાઇલ સમૂહ લ્યો એટલે કે બેન્ઝીન રિંગ લો, તો દાખલા તરીકે એનિલિન, તો એનિલિનની પ્રક્રિયા જો HNO2 સાથે થાય નાઇટ્રસ એસિડ સાથે, તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ મળતો હોય છે. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. એન ટ્રિપલ બોન્ડ N+Cl-, ખરેખર આ N2+ એ N ટ્રિપલ બોન્ડ N અને આલ્કિલ કે એરાઇલ સમૂહ સાથે જોડાયેલો નાઇટ્રોજન તે ધનભારિત હોય છે. આ થઈ ગયો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. અને જે ઉપનિપજો છૂટી પડે છે NaCl અને H2O. તો ટૂંકમાં પ્રાથમિક એમાઇન છે તેની HNO2 સાથે પ્રક્રિયા થતાં ડાયઝોનિયમ ક્ષાર મળતો હોય છે. હા, જે એનિલિનની આ જે પ્રક્રિયા છે તે 0 થી 5 અંશ સેલ્સિયસ તાપમાને કરવામાં આવે છે, કારણ કે બનતી જે નિપજ છે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ તે ઊંચા તાપમાને અસ્થાયી હોય છે. તેથી આ પ્રક્રિયા 0 થી 5 અંશ સેલ્સિયસ તાપમાને કરવામાં આવે છે. હવે આ પ્રક્રિયાને ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા પણ કહેવામાં આવે છે, જેની પણ આપણે વાત કરી હતી. ડાયએઝોટાઇઝેશન. તો આ ડાયઝોનિયમ ક્ષાર છે તેની આપણે વિગતે ચર્ચા કરીએ છીએ. જો મિત્રો, જરૂરી નથી કે આ જે ડાયઝોનિયમ ક્ષાર છે, ડાયઝોનિયમ ક્ષારનું જે સામાન્ય સૂત્ર છે તે આવું છે: RN2+ અને X-. હવે આ X- તરીકે Cl- હોય તેવું પણ જરૂરી નથી. બીજા નંબરમાં આ જે R સમૂહ છે તે આલ્કિલ જ હોવો તેવું પણ જરૂરી નથી, એરાઇલ સમૂહ પણ હોઈ શકે. આ સૂત્રને બીજી રીતે પણ દર્શાવવું: N ટ્રિપલ બોન્ડ N+Cl-. તો આ X- જરૂરી નથી Cl- હોવો. તો અહીં મિત્રો આ X- તરીકે કયા કયા આયનો હોઈ શકે છે તેની વાત કરું તો X- ઇક્વલ ટુ ક્લોરાઇડ હોઈ શકે, બ્રોમાઇડ આયન હોઈ શકે, હાઇડ્રોજન સલ્ફેટ આયન હોઈ શકે, કે BF4- પણ હોઈ શકે. તો આવા ઋણ આયનો અહીં X- જગ્યાએ હોઈ શકે છે. જો કે આપણે ઉદાહરણ આવે છે તે ક્લોરાઇડ આયનનું આવે છે, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. પરંતુ જરૂરી નથી કે અહીં ક્લોરાઇડ આયન જ હોવો ડાયઝોનિયમ ક્ષારમાં. ક્લોરાઇડ, બ્રોમાઇડ, હાઇડ્રોજન સલ્ફેટ, બોરોન ટેટ્રાફ્લોરાઇડ આયન હોઈ શકે છે. હવે બીજી વાત કરીએ તો આ જે N2+ સમૂહ છે તેને ડાયએઝો સમૂહ કહેવામાં આવે છે, ડાયએઝોનિયમ સમૂહ. ડાયએઝોનિયમ કારણ કે ધન આયન છે એટલે એઝોનિયમ, ડાયએઝોનિયમ સમૂહ કહેવામાં આવે છે. તો અહીં જો બેન્ઝીન રિંગ હોય તો બેન્ઝીન ડાયઝોનિયમ, Cl- હોય તો ક્લોરાઇડ. આ બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ આવું એનું નામ છે.
પરંતુ માનો કે અહીં હાઇડ્રોજન સલ્ફેટ હોય તો બેન્ઝીન ડાયઝોનિયમ હાઇડ્રોજન સલ્ફેટ, અહીં બ્રોમાઇડ હોય તો બેન્ઝીન ડાયઝોનિયમ બ્રોમાઇડ કહી શકાય. ઓકે, તો આ સામાન્ય વાત થઈ ડાયઝોનિયમ ક્ષારની. હવે ખાસ કરીને એરાઇલ ડાયઝોનિયમ ક્ષારની વાત કરીએ તો આ જે બેન્ઝીન ડાયઝોનિયમ આયન છે, અથવા તો કહું તો એરિન ડાયઝોનિયમ આયન છે, તેના સંસ્પંદનની આપણે વાત કરીએ મિત્રો, તો આ ડાયઝોનિયમ આયન છે. જે નાઇટ્રોજન રિંગ સાથે જોડાયેલો છે તે ધનભાર ધરાવે છે. આ નાઇટ્રોજન પર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. હવે સંસ્પંદનની વાત કરીએ મિત્રો, તો સૌપ્રથમ તો આ જે નાઇટ્રોજન છે તે ભાગીદારીનું ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે, તો બને છે અહીં ડબલ બોન્ડ N, અને આ નાઇટ્રોજન પર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવી ગયા, તદુપરાંત ઋણભાર પણ આવી ગયો. પરંતુ આ ઇલેક્ટ્રોન યુગ્મ જો આ નાઇટ્રોજન સ્વીકારે છે તો હવે આ નાઇટ્રોજન ગુમાવે છે ને, તો એની ઉપર ઓલરેડી +1 વીજભાર છે, તો હાલ +2 વીજભાર છે તેવું ધારીએ. પરંતુ આગળ ઉપર જોઈએ તો આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે આ કાર્બન સ્વીકારશે. કયો કાર્બન? નાઇટ્રોજન સાથે જોડાયેલો કાર્બન. અને તો પછી ઓર્થો સ્થાનનો કાર્બન છે તે ધનભારિત બનશે. હવે આ કાર્બન ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારીને અહીં ભાગીદારીમાં પ્રદાન કરશે, તો આ નાઇટ્રોજન ઉપર જે +2 વીજભાર હતો તે હવે પાછો +1 થઈ ગયો. ફરીવાર કહી દઉં કે આ ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજન સ્વીકારે, નાઇટ્રોજન પર ઋણ વીજભાર, આ નાઇટ્રોજન પર ધન વીજભાર ઓલરેડી હતો જ, તો અત્યારે +2 વીજભાર છે તેવું ધારીએ. પરંતુ આ જે કાર્બન છે તે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી અહીં પ્રદાન કરી દે તો નાઇટ્રોજન પર ફરી પાછો +1 ધન વીજભાર આવશે અને ઓર્થો સ્થાનનો કાર્બન પણ ધનભારિત બનશે. આગળ વધીએ સંસ્પંદનમાં, તો અહીં દ્વિબંધ N+, ડબલ બોન્ડ N-. ઓકે, હવે આ ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આ કાર્બન સ્વીકારશે, અને આ કાર્બન ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી અહીં ભાગીદારીમાં પ્રદાન કરશે, તો પેરા સ્થાનનો કાર્બન ધનભારિત બનશે. હજુ આગળ વધીએ તો ફરી હવે આ ઇલેક્ટ્રોન યુગ્મ છે તે આ કાર્બન સ્વીકારશે, અને ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આ કાર્બન સ્વીકારશે, તો આ કાર્બન ઋણભારિત બનશે અને અહીં ભાગીદારીમાં ઇલેક્ટ્રોન પ્રદાન કરશે, દ્વિબંધ બની ગયો. તો આ કાર્બન ધનભારિત બનશે. ઓર્થો સ્થાનનો તમે જોઈ શકો છો, ઓર્થો, પેરા અને ઓર્થો સ્થાનના કાર્બન અનુક્રમે ધનભારિત બને છે. અને જો હજુ આગળ વધીએ તો ફરી આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે યા નાઇટ્રોજન પાછું સ્વીકારી લેશે અહીં ભાગીદારીમાં, તો ભાગીદારીમાં ફરી પાછા ત્રિબંધ થઈ જશે. ત્રિબંધ થઈ જશે તો આપણને એમ થાય કે નાઇટ્રોજન પરનો હવે ધનભાર દૂર થવો જોઈએ, પરંતુ આ ઇલેક્ટ્રોન યુગ્મ પાછું નાઇટ્રોજન સાથે જોડાયેલો કાર્બન સ્વીકારશે અને અહીં ભાગીદારીમાં આપશે. તો ફરી પાછો અહીં રિંગમાં 3 દ્વિબંધ બની ગયા. અહીં N ટ્રિપલ બોન્ડ N, અને નાઇટ્રોજન પર હવે ફરી એક જ ઇલેક્ટ્રોન યુગ્મ રહે છે અને આ નાઇટ્રોજન ધનભારિત જ રહે છે. તો આ થઈ ગયું સંસ્પંદન મિત્રો. તો બેન્ઝીન ડાયઝોનિયમ આયનમાં આ સંસ્પંદનના કારણે બેન્ઝીન ડાયઝોનિયમ આયન થોડો સ્થાયી છે, પરંતુ નીચા તાપમાને એટલે કે 0 થી 5°C તાપમાને જ સ્થાયિત્વ ધરાવતો હોય છે. તો 5°C જો ઊંચું તાપમાન હોય તો અસ્થાયીપણું આવે છે અને તેનું વિઘટન થઈ જતું હોય છે, જેની આપણે આગળ ઉપર વાત કરીએ છીએ. આગળ વધીએ તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર જે છે તેની બનાવટની પદ્ધતિ તો આપણે જોઈએ જ છે, અને
બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષારના ભૌતિક ગુણધર્મો મુદ્દા નંબર 13.8 છે કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ એક રંગવિહીન અને સ્ફટિકમય ઘન પદાર્થ છે. તે તો હોવાનું જ એનું કારણ છે, કારણ કે તે ક્ષાર છે અને ક્ષારો સ્ફટિકમય હોવાના તે સ્વાભાવિક વસ્તુ છે. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર છે તો સ્ફટિકમય હોવાનું. પાણીમાં દ્રાવ્ય પણ છે. ઠંડા પાણીમાં સ્થાયી છે મિત્રો, ઠંડા પાણીમાં સ્થાયી, કારણ કે અગાઉ વાત કરી તે મુજબ બેન્ઝીન ડાયઝોનિયમ આયન 5°C ઉપરના તાપમાને અસ્થાયી હોય છે. શુષ્ક અવસ્થામાં આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ સરળતાથી વિઘટન પામે છે અને બીજી વાત કરું તો બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ એટલે કે BF4- આયન જો હોય તો તે ઓરડાના તાપમાને સ્થાયી છે અને પાણીમાં અદ્રાવ્ય પણ છે. તો આ અગત્યની જે વાત થઈ ડાયઝોનિયમ ક્ષારની. ત્યારબાદ રાસાયણિક પ્રક્રિયાઓ જે ખૂબ અગત્યની છે, બરાબર ધ્યાન આપશો. તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની રાસાયણિક પ્રક્રિયાઓ આપણને આપેલી છે, તે જોઈએ છીએ કે દાખલા તરીકે આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે, N=N પ્લસ Cl માઇનસ. ઘણી વખત અમુક સંદર્ભ પુસ્તકોમાં મિત્રો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડના સૂત્રને તમે આ રીતે જોશો તો કોઈ વાંધો નથી, આમ પણ લખાઈ શકે છે, આમ પણ લખાય છે. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડને N=NCl, તો પછી નાઇટ્રોજન પર ધન વીજભાર કરવાનો રહેતો નથી. આપણને આ રીતે દર્શાવેલું છે. ઓકે, આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની જુદી જુદી પ્રક્રિયાઓ છે. આ પ્રક્રિયાઓ ખૂબ જ અગત્યની એટલે છે કારણ કે એનિલિનમાંથી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બનાવી શકાય છે અને બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી અનેક અગત્યના એરોમેટિક કાર્બનિક સંયોજનો બનાવી શકાય છે. તે પૈકીનું સૌપ્રથમ છે મિત્રો CuCl સાથેની પ્રક્રિયા, જેને સેન્ડમેયર પ્રક્રિયા તરીકે આપણે ઓળખાવી હતી. અગાઉ હેલો આલ્કેનની બનાવટમાં પણ આ પ્રક્રિયા જોઈ હતી કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની ક્યુપ્રસ ક્લોરાઇડ સાથેની જે પ્રક્રિયા છે તેનાથી ક્લોરોબેન્ઝીન પ્રાપ્ત થતો હતો. CuCl પ્લસ HCl સાથેની પ્રક્રિયા. તો મિત્રો જો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડને ક્યુપ્રસ ક્લોરાઇડ સાથે HClની હાજરીમાં ગરમ કરવામાં આવે તો ડાયએઝો સમૂહ દૂર થઈ અને ક્લોરો સમૂહ દાખલ થાય અને આ બે નાઇટ્રોજન જે છે તે N2 સ્વરૂપે છૂટા પડે. હવે એ સિવાય ક્યુપ્રસ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરો HBrની હાજરીમાં, તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ જો મિત્રો ડાયઝો સમૂહ ઊંચા તાપમાને અસ્થાયી હોય, તમે ગરમ કરશો એટલે તરત જ તેનું વિઘટન થઈ અને બે નાઇટ્રોજન જે છે તે N2 વાયુ સ્વરૂપે છૂટા પડી જશે. હવે HBrનો જે બ્રોમિન છે તે બ્રોમિન અહીં વિસ્થાપક સમૂહ તરીકે દાખલ થશે એટલે બ્રોમોબેન્ઝીન મળશે અને આ H અને Cl તે HCl છૂટું પડશે. સરળ રીતે યાદ રાખવાની આ પદ્ધતિ છે. તે ઉપરાંત તમે CuCN સાથે પ્રક્રિયા કરો અને અહીં HCN કે KCNની હાજરીમાં, KCN પણ લઈ શકાય છે, KCNની હાજરીમાં તો ગરમ કરો તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડનું વિઘટન થઈ, ડાયઝો સમૂહનું વિઘટન થઈ અને N2 વાયુ ઉત્પન્ન થશે અને આ સાયનાઇડ આયનનું અહીં વિસ્થાપન થઈ સાયનો સમૂહ દાખલ થશે, સાયનોબેન્ઝીન, અને અથવા તો ફિનાઇલ સાયનાઇડ કહો તો પણ વાંધો નથી, અને N2 વાયુ અને K અને Cl, KCl છૂટું પડશે. ઓકે, અહીં KCN અથવા તો HCN લો તો HCl છૂટું પડશે. બરાબર, આગળ વધીએ છીએ કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ને કોપર પાવડર
સાથે HClની જો હાજરીમાં ગરમ કરો તો પણ આ ડાયઝો સમૂહનું વિઘટન થઈ અને HClનો Cl વિસ્થાપક સમૂહ તરીકે આવી ક્લોરોબેન્ઝીન પ્રાપ્ત થશે અને 2 નાઇટ્રોજન N2 વાયુ તરીકે છૂટા પડશે અને HCl જે છે Cu અને આ Cl CuCl તરીકે છૂટો પડશે. ઓકે, તેવી જ રીતે જો તમે પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરો, Ki સાથે એને ગરમ કરો, બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડને પોટેશિયમ આયોડાઇડ સાથે ગરમ કરો તો ડાયઝો સમૂહનું વિઘટન થઈ KIનો I- જે છે તે વિસ્થાપક સમૂહ તરીકે અહીં દાખલ થશે, આયોડો બેન્ઝીન પ્રાપ્ત થશે અને 2 નાઇટ્રોજન જે છે તે N2 વાયુ તરીકે છૂટા પડશે અને તદુપરાંત K+ અને Cl- KCl છૂટા પડશે. તો ખૂબ જ સરળ પ્રક્રિયાઓ છે આ રીતે બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડમાંથી અનુક્રમે ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, સાયનોબેન્ઝીન અને આયોડોબેન્ઝીન તદુપરાંત કોપર પાવડર સાથે પણ ગરમ કરો, HClની હાજરીમાં તો ક્લોરોબેન્ઝીન પ્રાપ્ત થાય છે. તો આ રીતે એનિલિનમાંથી આ બધા એરોમેટિક કાર્બનિક સંયોજનો બનાવી શકાય છે. એનિલિનનું બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડમાં રૂપાંતર કરો ડાયોઝોટાઇઝેશન પ્રક્રિયાથી અને ત્યારબાદ આ તમામ પ્રક્રિયાઓ વડે તમે એરોમેટિક કાર્બનિક નિપજો મેળવી શકો છો. આગળ વધીએ તો આ જે બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડ છે તેની પ્રક્રિયા HBF4- H+BF4- સાથે જો કરવામાં આવે તો આ સૌપ્રથમ ક્લોરીન અને H+HCl દૂર થશે અને BF4- અહીં ક્લોરીનના સ્થાને દાખલ થશે. જો કે આ પ્રક્રિયા 0 થી 5°C તાપમાને કરવી પડે તેનું કારણ છે, નહીંતર જો 5°C કરતાં ઓછું તાપમાન હશે તો ડાયઝો સમૂહનું વિઘટન થઈ જશે. હવે આજે ક્ષાર બન્યો તેને જો ગરમ કરવામાં આવે તો આપણે જાણીએ છીએ કે ઊંચા તાપમાને ડાયઝો સમૂહ અસ્થાયી હોય તેનું વિઘટન થઈ જશે અને BF4- ફ્લોરાઇડ જે છે તે અહીં વિસ્થાપક તરીકે દાખલ થશે રિંગ પર. તો બનશે મિત્રો ફ્લોરોબેન્ઝીન અને BF3 છૂટું પડશે. તદુપરાંત આ 2 નાઇટ્રોજન N2 વાયુ તરીકે છૂટા પડશે. તો આ રીતે ફ્લોરોબેન્ઝીન પ્રાપ્ત કરી શકાય છે બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડની HBF4 સાથેની પ્રક્રિયા અને ત્યારબાદ તેને ગરમ કરો. હવે જો તેને ગરમ ના કરો અને સોડિયમ નાઇટ્રાઇટ સાથે જો પ્રક્રિયા કરો, જલીય કોપરની હાજરી અને ગરમ કરો તો આ NO2 સમૂહ અહીં દાખલ થાય અને નાઇટ્રોબેન્ઝીન પ્રાપ્ત થાય છે. આ રીતે નાઇટ્રોબેન્ઝીન પણ પ્રાપ્ત થઈ શકે અને તદુપરાંત જે નિપજો છૂટી પડે છે તો NaBF4 પ્લસ 2 નાઇટ્રોજન N2 વાયુ સ્વરૂપે છૂટા પડે. તો આ રીતે નાઇટ્રોબેન્ઝીન પ્રાપ્ત થઈ શકે. તો મિત્રો બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડમાંથી અત્યાર સુધી આપણે શું બનાવ્યું તો કે ભાઈ આપણે અત્યાર સુધીમાં બનાવ્યું બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડમાંથી ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, સાયનોબેન્ઝીન, વળી ક્લોરોબેન્ઝીન, આયોડોબેન્ઝીન, ત્યારબાદ ફ્લોરોબેન્ઝીન, નાઇટ્રોબેન્ઝીન. તો આ તમામ પ્રક્રિયાઓ છે તે પરિવર્તનમાં પણ કામ આવશે કે ભાઈ ચલો એનિલિનમાંથી નાઇટ્રોબેન્ઝીન બનાવો તો એનિલિનનું ડાયઝોટાઇઝેશન કરી અને બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડ બનાવવું પડે. ત્યારબાદ HBF4 સાથે પ્રક્રિયા કરતાં આ મધ્યવર્તી જે છે તે ક્ષાર બનશે અને તેની NaNO2 સોડિયમ નાઇટ્રાઇટ જલીય સોડિયમ નાઇટ્રેટ સાથે કોપરની હાજરીમાં ગરમ કરતાં
નાઇટ્રોબેન્ઝીન પ્રાપ્ત થાય છે। તે જ રીતે ફ્લોરોબેન્ઝીન પણ બનાવી શકાય છે। તો પરિવર્તનોમાં આ પ્રક્રિયાઓ ખૂબ જ અગત્યની હોય છે। આગળ વધીએ તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે તેનું H3PO2 વડે રિડક્શન કરવામાં આવે। અહીં H3PO2 તે રિડક્શન કરતા છે અને તેથી તેનું પોતાનું H3PO2નું ખરેખર ઓક્સિડેશન થશે। જોઈએ છીએ મિત્રો કે H3PO2 વડે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડનું જો રિડક્શન કરવામાં આવે તો પ્રાપ્ત થાય છે બેન્ઝીન। બેન્ઝીન પ્રાપ્ત થાય છે અને આ બે નાઇટ્રોજન N2 વાયુ સ્વરૂપે છૂટા પડે છે અને HCl છૂટો પડશે અને પ્લસ આ જે H3PO2 છે એનું ઓક્સિડેશન થઈ અને H3PO3 હાઇપોફોસ્ફરસ એસિડમાંથી ફોસ્ફરસ એસિડ બને છે। બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડનું હાઇપોફોસ્ફરસ એસિડ વડે રિડક્શન કરતા બેન્ઝીન પ્રાપ્ત થાય છે નાઇટ્રોજન વાયુ અને અહીં જલીય માધ્યમ હોય H2O હાજર છે તો H+Cl HCl અને તદુપરાંત H3PO2નું H3PO3માં રૂપાંતર થાય છે। હાઇપોફોસ્ફરસ એસિડમાંથી ફોસ્ફરસ એસિડ બને છે। ટૂંકમાં બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડનું રિડક્શન થાય છે અને હાઇપોફોસ્ફરસ એસિડનું ઓક્સિડેશન થઈ ફોસ્ફરસ એસિડ બનતો હોય છે। જરૂરી નથી કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડનું રિડક્શન તમે હાઇપોફોસ્ફરસ એસિડ વડે કરો તો જ બેન્ઝીન મળે। તમે જો તેનું રિડક્શન ઇથેનોલ વડે કરો તો પણ બેન્ઝીન પ્રાપ્ત થાય છે, તો પણ બેન્ઝીન બને છે। ઓકે, અને બે નાઇટ્રોજન N2 સ્વરૂપે છૂટા પડે અને આ જે ઇથેનોલ છે તે ઇથેનોલનું ઓક્સિડેશન થતાં એસિટાલ્ડીહાઇડ બને છે। યાદ કરો મિત્રો, પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન થાય તો આલ્ડીહાઇડ પ્રાપ્ત થાય। ઓક્સિડેશન કરતાં નિર્બળ હોવો જરૂરી છે। તો અહીં ઇથેનોલ જે પ્રાથમિક આલ્કોહોલ છે તેમાંથી એસિટાલ્ડીહાઇડ બન્યો છે। ફરીવાર કહી દઉં કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડનું રિડક્શન હાઇપોફોસ્ફરસ એસિડ વડે કરો તો પણ બેન્ઝીન પ્રાપ્ત થાય। હાઇપોફોસ્ફરસ એસિડનું ફોસ્ફરસ એસિડમાં ઓક્સિડેશન થાય અને જો તમે રિડક્શન ઇથેનોલ દ્વારા કરો તો ઇથેનોલનું પોતાનું ઓક્સિડેશન થશે ને એસિટાલ્ડીહાઇડ બનશે, જ્યારે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી બેન્ઝીન જ પ્રાપ્ત થશે। તો અને હા, H અને Cl HCl પણ ઉત્પન્ન થશે આ ક્લોરાઇડ આયન। ઓકે, તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડનું રિડક્શન હાઇપોફોસ્ફરસ એસિડ અને ઇથેનોલ સાથે અથવા ઇથેનોલ સાથે કરતાં બેન્ઝીન પ્રાપ્ત થાય છે। તો આ પણ પરિવર્તનોમાં કામ આવે કે ચલો ભાઈ એનિલિનમાંથી બેન્ઝીન બનાવો તો એનિલિનમાંથી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બનાવવાનો, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડનું H3PO2 અથવા તો ઇથેનોલ સાથે રિડક્શન કરવાનું તો બેન્ઝીન પ્રાપ્ત થાય। હવે આગળ વાત કરીએ મિત્રો કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડનું રિડક્શન H3PO2 કે C2H5OH ઇથેનોલ સાથે જો કરો તો બેન્ઝીન પ્રાપ્ત થાય છે। હવે આ બંને રિડક્શન કરતા જે છે તે નિર્બળ રિડક્શન કરતા છે મિત્રો। હવે તેના બદલે જો રિડક્શન બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડનું રિડક્શન આ પણ રિડક્શનની પ્રક્રિયા છે। જો તેનું રિડક્શન ટીન ક્લોરાઇડ પ્લસ HCl સાથે કરો, આ પણ રિડક્શન છે, તો મિત્રો H અને Cl HCl છૂટું પડશે અને આ જે ડાયઝો સમૂહ છે તેનું વિઘટન નહીં થાય અને રિડક્શન થતાં બનશે
NH એટલે કે ફિનાઇલ હાઇડ્રેઝિન. ખૂબ જ અગત્યની યાદ રાખવા જેવી બાબત કે જો તમે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડનું રિડક્શન ફોસ્ફરસ એસિડ કે ઇથેનોલ વડે કરો તો બેન્ઝીન પ્રાપ્ત થાય છે, પરંતુ જો તમે રિડક્શન ટીન ક્લોરાઇડ પ્લસ HCl સાથે કરો તો ફિનાઇલ હાઇડ્રેઝિન પ્રાપ્ત થાય છે. એઝો સમૂહનું રિડક્શન થાય છે મિત્રો, તો ફિનાઇલ હાઇડ્રેઝિન પ્રાપ્ત થાય છે. આગળ વધીએ તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડને માત્ર મંદ H2SO4 સાથે ગરમ કરવામાં આવે તો પ્રાપ્ત થાય છે ફિનોલ. કારણ કે અહીં મંદ H2SO4 હોય, H2O ની હાજરી તો છે જ, તો H2O નો OH અહીં વિસ્થાપક તરીકે દાખલ થઈ અને ફિનોલ મળશે. તદુપરાંત H2O નો H+Cl HCl અને આ બે નાઇટ્રોજન N2 વાયુ સ્વરૂપે છૂટા પડશે. તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડને એસિડિક માધ્યમમાં જરૂરી નથી મંદ H2SO4, એસિડિક માધ્યમમાં માત્ર પાણી સાથે ગરમ કરતા ફિનોલ પ્રાપ્ત થાય છે. અને હું એવું કહી શકું મિત્રો કે જો આપણે અહીં બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની બનાવટ જોઈ હતી કે ભાઈ એનિલિનની HNO2 અને NaNO2 પ્લસ HCl, HNO2 તો સીધો નથી લેવાતો, અગાઉ વાત કરી હતી કે સોડિયમ નાઇટ્રેટ અને HClનું મિશ્રણ લેવામાં આવે છે અને આ પ્રક્રિયા 0 થી 5 અંશ સેલ્સિયસ તાપમાને કરવામાં આવે છે તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ પ્રાપ્ત થાય છે. પરંતુ જો તાપમાન ઊંચું હોય તો ડાયરેક્ટ ફિનોલ પ્રાપ્ત થાય મિત્રો, ડાયરેક્ટ ફિનોલ પ્રાપ્ત થાય. કારણ કે અહીં એ જ વાત છે કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બની ગયો, હવે માત્ર તેને ગરમ કર્યો છે. એસિડિક માધ્યમ તો હાજર જ છે ને મિત્રો, HCl હાજર છે. તો જો તાપમાન અહીં ભૂલથી 5 કરતાં વધુ રહી ગયું તો ખરેખર બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બનવાની બદલે શું પ્રાપ્ત થશે? ફિનોલ પ્રાપ્ત થશે. કહેવાનો અર્થ છે કે એનિલિનમાંથી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની બનાવટમાં જો 0 થી 5 અંશ સેલ્સિયસ તાપમાન મેન્ટેન ન કરવામાં આવે, તાપમાન જો વધુ રાખવામાં આવે, ઓછું રાખો તો પ્રશ્ન નથી, જો વધુ રાખવામાં આવે તો ફિનોલ પ્રાપ્ત થાય. અને હા, જો કદાચ 0 અંશ સેલ્સિયસ કરતાં ઓછું રાખો તો શું થાય? તો પ્રક્રિયાનો વેગ એટલો બધો ઓછો હોય કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની પૂરતી માત્રા ન મળે. તો એટલે આ પ્રક્રિયામાં 0 થી 5 અંશ સેલ્સિયસ તાપમાન રાખવામાં આવે છે. ખાસ યાદ રાખો કે એનિલિનમાંથી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની બનાવટમાં HNO2 સાથેની પ્રક્રિયામાં એટલે કે NaNO2 પ્લસ HCl સાથેની પ્રક્રિયામાં 0 થી 5 અંશ સેલ્સિયસ તાપમાન મેન્ટેન શા માટે રાખવામાં આવે છે? કારણ કે 0 થી નીચા તાપમાને પ્રક્રિયાનો વેગ ઘણો બધો ઓછો રહે છે, જ્યારે 5 અંશ સેલ્સિયસથી ઊંચા તાપમાને ડાયઝો સમૂહનું વિઘટન થઈ જતા ફિનોલ મળી જાય છે. તેથી ડાયઝોટાઇઝેશન પ્રક્રિયામાં એનિલિનમાંથી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની બનાવટમાં 0 થી 5 અંશ સેલ્સિયસ તાપમાન મેન્ટેન રાખવું પડતું હોય છે. આગળ વધીએ છીએ. હવે આગળ વધીએ તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ને આ રીતે હું લખું છું અનુકૂળતા માટે. તેની પ્રક્રિયા ફિનોલ સાથે કરવામાં આવે. વળી બેઝિક માધ્યમમાં 0 થી 5 અંશ સેલ્સિયસ તાપમાને. શું કામ તે વાત કરું છું. તો ફિનોલના જે પેરાસ્થાનનો હાઇડ્રોજન છે એ આ ક્લોરાઇડ સાથે HCl સ્વરૂપે દૂર થશે. પ્લસ હવે જે નિપજ બનશે તે આવી બનશે, આ N ડબલ બોન્ડ N અને આ નાઇટ્રોજન સાથે આ કાર્બન જોડાશે પેરાસ્થાનનો. તો આપણને જે નિપજ પ્રાપ્ત થઈ તેને કહેવાય પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન. મિત્રો આને એઝો રંગક કહેવામાં આવે છે. આ નારંગી રંગક છે મિત્રો, નારંગી એઝો રંગક છે મિત્રો. આવી ઘણી બધી ડાય એટલે કે રંગક એઝો રંગકો બનાવી શકાતા હોય છે. હવે અહીં 0 થી 5 અંશ સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કરવાનું એટલે કીધું કારણ કે આ રંગક બનવા માટે એઝો સમૂહનું
વિઘટન થવું જોઈએ નહીં. હવે જો તાપમાન ઊંચું હોત તો આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડનું જ વિઘટન થઈ ચૂક્યું હોત, તો પછી એઝો રંગક ના મળત. એટલે 0 થી 5 અંશ સેલ્સિયસ તાપમાને આ પ્રક્રિયા કરવી પડે છે. હવે પછીની પ્રક્રિયાઓ જે છે એ એઝો રંગક કસોટીઓ કહેવામાં આવે છે. તો ફિનોલ છે એ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ સાથે નારંગી રંગનો રંગક આપે છે, એઝો રંગક આપે છે. હવે મિત્રો એક આ સંયોજન છે, આને નેપ્થેલિન કહેવાય. પરંતુ જો આ કાર્બન ઉપર OH હોય તો એને કહેવાય બીટા નેપ્થોલ. બીટા નેપ્થોલ. જો આ કાર્બન પર OH હોય તો આલ્ફા નેપ્થોલ કહેવાય, ને આ કાર્બન પર OH હોય તો બીટા નેપ્થોલ કહેવાય. બેઝિક માધ્યમમાં બીટા નેપ્થોલ સાથે જો 0 થી 5 અંશ સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કરવામાં આવે તો આ જે હાઇડ્રોજન છે આ કાર્બન પરનો તે Cl સાથે HCl સ્વરૂપે દૂર થશે અને આ કાર્બન નાઇટ્રોજન સાથે જોડાશે. આ કાર્બન નાઇટ્રોજન સાથે જોડાતા આને કહેવામાં આવે છે બીટા નેપ્થાઇલ એઝોબેન્ઝીન. બીટા નેપ્થાઇલ એઝોબેન્ઝીન. આ મિત્રો લાલ એઝો રંગક છે, લાલ રંગનો રંગક છે. તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ સાથે બીટા નેપ્થોલ લાલ રંગની ડાય બનાવે, રંગક બનાવે છે. મિત્રો એક જાણકારી માટે કહી દઉં કે આ જે એઝો રંગકો છે તે કાચા રંગ છે, પાકા રંગ નથી. આગળ વાત કરું તો તેવી જ પ્રક્રિયા જો તમે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની પ્રક્રિયા NN ડાય મિથાઇલ એનિલિન સાથે કરો અને તે એસિડિક માધ્યમમાં કરવાની હોય છે. 0 થી 5 અંશ સેલ્સિયસ તાપમાન તો મેન્ટેન રાખવાનું જ છે. તો આ પેરાસ્થાનનો હાઇડ્રોજન અને આ ક્લોરિન HCl સ્વરૂપે દૂર થશે અને પ્રાપ્ત થશે આ જે કાર્બન છે પેરાસ્થાનનો તે આ નાઇટ્રોજન સાથે જોડાઈ જશે અને પ્રાપ્ત થશે N ડબલ બોન્ડ NCH3CH3. આને કહેવાય મિત્રો પેરા NN ડાય મિથાઇલ એમિનો એઝોબેન્ઝીન. તો આ જે રંગક છે તે ઘેરા પીળા રંગનો છે, ઘેરો પીળો રંગનો એઝો રંગક છે. અને છેલ્લે એક અન્ય વાત પણ કરી નાખીએ કે જો તમે એનિલિન સાથે પ્રક્રિયા કરો, એનિલિન એટલે રિંગ પર NH2 એસિડિક માધ્યમમાં, આ પણ 0 થી 5 અંશ સેલ્સિયસ તાપમાને, તો પેરાસ્થાનનો H અને Cl HCl દૂર થશે અને આ કાર્બન જે છે તે પેરાસ્થાનનો નાઇટ્રોજન સાથે જોડાશે તો બનશે પેરા એમિનો એઝોબેન્ઝીન. આ છે આછો પીળો એઝો રંગ, આ ઘેરો પીળો, આ આછો પીળો એઝો રંગ. તો આ થઈ એઝોડાઈ કસોટીઓ. એઝોડાઈ કસોટીઓમાં આ નારંગી જે ફિનોલ સાથે રંગક આપે છે તે બીટા નેપ્થોલ સાથે લાલ રંગક આપે છે.
NN ડાયમિથાઇલ એનિલિન સાથે ઘેરો પીળો એઝો રંગક આપે છે અને એનિલિન સાથે આછો પીળો એઝો રંગક આપે છે. તો આ વસ્તુ ખાસ યાદ રાખો. અને એઝો કસોટીઓ કહેવામાં આવે છે, એઝો ડાય કસોટીઓ કહેવામાં આવે છે, એઝો ડાય કસોટીઓ. તો અહીં આજે વાત થઈ તે એનિલિનમાંથી ડાયએઝોનિયમ ક્ષાર જે છે, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ, તેમાંથી વિવિધ કાર્બનિક સંયોજનોની બનાવટ આપણે જોઈ, જે ખૂબ જ અગત્યનું છે મિત્રો. પ્રક્રિયા સ્વરૂપે પૂછાશે, પરિવર્તનોમાં પણ કામ આવશે, તો બરાબર યાદ રાખવું જરૂરી છે.